વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે 27 વર્ષ બાદ જૈન સમાજના 600 યાત્રિકો સહિત 80 સાધુ સાત્વિકો ભગવંતો પધાર્યા હતા। ત્યારે આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે 2 મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જૈન સમાજ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના ગૌરવ સમાન પ્રાચીન તીર્થભૂમિ ડભોઈ દર્ભાવતી નગર કોલેજ રોડ ઉપર તથા નાંદોદી ભાગોળ તરફ આવતા 2 ભવ્ય નગર પ્રવેશદ્વારનું નિર્માણ દર્ભાવતીના પનોતા પુત્રરત્ન શાસન પ્રભાવ વક પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી રાજરત્ન સુરીજી ના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી થયેલ છે। ત્યારે પૂજ્ય શ્રી વડોદરાથી ડભોઈનો છરી પાલિત પદયાત્રા સંઘ લઈને ડભોઈ નગર આજરોજ વહેલી સવારે પહોંચ્યા હતા, જેમાં 600 યાત્રિકો સહિત 80 સાધુ સાત્વિકો ભગવંતો સંઘમાં પધાર્યા હતા। ત્યારે બાદ 2 ભવ્ય નગર પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે નગરમાં ભવ્ય વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં હાથી તેમજ બેન્ડ બાજાથી નગરમાં પૂજ્ય શ્રી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના સહિત અન્ય ભક્તજન વરઘોડામાં જોડાયા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ, તાલુકા નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલબેન દક્ષેશભાઈ સોની, જૈન સમાજના રાકેશભાઈ જૈન, દીપકભાઈ શાહ, વિશાલ શાહ, નીરવ પટેલ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી તીર્થમાં લગભગ 27 વર્ષો પછી 600 યાત્રિકો સહિત અને 80 સાધુ સાધ્વી ભગવંતો સહિત એક ભવ્યાતિ ભવ્ય પદયાત્રા સંઘનું આજે પદાર્પણ થઈ રહ્યું છે। વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં 4 આચાર્ય ભગવંતો, 2 પન્યાસજી ભગવંતો છે, 6 મૂળ વતન ડભોઈના છે અને 80 સાધુ સાધ્વી ભગવંતોમાંથી 21 સાધુ સાધ્વી ભગવંતો આ દર્ભાવતી તીર્થના છે। આજના મંગલમય દિવસે સંઘનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દર્ભાવતીના જૈન સંઘ ઉપર જેમના અપ્રતિમ માપી ના શકાય એવા ઉપકારો છે એ દર્ભાવતી તીર્થોદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવાન સૂર્યોદય સુરેશ્વરજી મહારાજના પુણ્ય નામથી અંકિત એક વિશાળ નગર પ્રવેશ દ્વાર અને બીજી તરફ દર્ભાવતીમાં જેમને 40 વર્ષ સુધી સંસારી અવસ્થામાં સેવા આપી અને 10.5 વર્ષ સુધીનો દીક્ષા પર્યાય પાડીને 36 લાખ અરહમ મંત્રનો જાપ કર્યો એ દિવ્યરત્ન વિજયજી મહારાજના નામથી અંકિત દ્વારનું ઉદ્ઘાટન ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના હસ્તે આજના દિવસે કરવામાં આવ્યું। સાથે સાથે જેમનો સંપૂર્ણ સહયોગ હતો એ નગરપાલિકા, ડભોઈ નગરપાલિકા અને એના પ્રમુખ બીરેનભાઈ વગેરે પણ અહીંયા સાથે ઉપસ્થિત છે। આજના દિવસે અમે ડભોઈમાં પ્રવેશ કરી રહ્યા છીએ। છેલ્લા 3 દિવસથી અમે જે ભાવનાઓ 600 યાત્રિક રમણમાં ઘૂંટી છે એ જ ભાવના અત્યારે પણ અમે વ્યક્ત કરીએ છીએ। દર્ભાવતીનો દર્ભાવતીનો આજે જે કાર્યક્રમ છે એના વિશે શું કહેશો? ઐતિહાસિક દર્ભાવતી નગરી ફરીવાર દર્ભાવતી નગરી બનવા તરફ જઈ રહી છે ને આજનો દિવસ દર્ભાવતી નગરીના તમામ નગરજનો માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે। આજે સાધુ સંતો મહારાજશ્રી અહીંયા આગળ પધાર્યા છે। 27 વર્ષ પછી આવો સંઘ અહીંયા આગળ આવ્યો છે। હું તો ડભોઈમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવા આવ્યો છું। ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને દર્ભાવતીના જે પ્રવેશદ્વાર બન્યા છે, રત્નસુરીશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે દર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે। હું એમનો આભારી છું ને આ જ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે, કારણ કે આ તો ઓરિજિનલ દર્ભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય। ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે, પણ ઇતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ દર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્વનો છે। હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખું છું। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।